વરસાદ બાદની કામગીરીની સમીક્ષા. મ્યુનિસિપલ કમિશનરે અધિકારીઓને આપ્યા જરૂરી નિર્દેશ. સફાઈ કામગીરીને બિરદાવી. વડોદરા મહાનગરપાલિકાની હોડી કચેરી ખાતે આજે મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં તાજેતરમાં વરસાદ બાદ હાથ ધરાયેલી કામગીરી, શહેરની સ્થિતિ તેમજ આગામી દિવસોમાં હાથ ધરનારી કામગીરી અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. સાથે સંબંધિત વિભાગો, અધિકારીઓને જરૂરી સૂચનાઓ પણ આપવામાં આવી હતી. આ બેઠકમાં આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરો સહિત વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું હતું કે ચોમાસા પૂર્વે હાથ ધરાયેલી તૈયારીઓ અને વરસાદ બાદ કરવામાં આવેલી સફાઈ તથા ડ્રેનેજ વ્યવસ્થાની કામગીરીના કારણે મોટાભાગના વિસ્તારમાં વરસાદી પાણીનો ઝડપથી નિકાલ થયો હતો. આ કામગીરી બદલ તેમણે અધિકારીઓ અને કર્મચારીઓને અભિનંદન પાઠવ્યા હતા. બેઠક દરમિયાન શહેરમાં વરસાદ બાદ ઊભી થયેલી રસ્તાઓ પરના ખાડાઓની સમસ્યા અંગે પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. કમિશનરે સંબંધિત વિભાગોને તાત્કાલિક સમારકામની કામગીરી ઝડપી બનાવવા તેમજ લાંબા ગાળાના ઉકેલ તરીકે આગામી સમયમાં વધુ આરસીસી રોડ બનાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે તેવી માહિતી આપવામાં આવી હતી. વરસાદ દરમિયાન કેટલાક વિસ્તારમાં પીવાના પાણીમાં ડહોળાશ જોવા મળતા તે મુદ્દે પણ ચર્ચા કરવામાં આવી હતી. અધિકારીઓને પાણીની ગુણવત્તા પર સતત નજર રાખવા અને જરૂરી તકેદારીના પગલાં લેવા સૂચના આપવામાં આવી હતી, જેથી નાગરિકોને શુદ્ધ અને સલામત પીવાનું પાણી મળી રહે. મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ જણાવ્યું હતું કે મહાનગરપાલિકા દ્વારા શહેરની તમામ જરૂરી સેવાઓ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને ચોમાસા દરમિયાન નાગરિકોને ઓછામાં ઓછી મુશ્કેલી પડે તે માટે તમામ વિભાગને અલર્ટ મોડ પર રાખવામાં આવ્યા છે. આગામી દિવસોમાં પણ શહેરના વિકાસ અને નાગરિક સુવિધાઓને વધુ મજબૂત બનાવવા માટે વિવિધ કામગીરીને પ્રાથમિકતા આપવામાં આવશે. સૌથી પહેલા આજના રિવ્યુ મીટિંગમાં અમે ખાસ કરીને વહેલા સવારે સેનિટેશન ટીમની અમે રિવ્યુ લેવાયું હતું. સેનિટેશન ટીમની ખાસ અભિનંદન પાઠવ્યા હતા કે આ વખતે જે વરસાદની માહોલમાં જે લોકોની ક્લિનિંગનું કામગીરી કરી છે, સફાઈનું કામગીરી કરી છે, કેચપીટ ક્લિનિંગ અને ડ્રેનેજ લાઇનનું ક્લિનિંગ કરી છે અને કન્ટિન્યુઅસ મોનિટરિંગથી વારંવાર ક્લિનિંગ કર્યું છે, જેના કારણે વરસાદી પાણી બધું સિટીમાંથી નીકળી ગયું છે. આપ જોઈ શકો છો કે વડોદરા શહેરમાં અત્યારે પાણીનું કોઈ પણ મેજર ઇસ્યુઝ નથી, પણ જિલ્લામાં કદાચ વધારે પાણીનો ઇસ્યુઝ છે. એટલે આ ટીમની કામગીરીને અમે અભિનંદન પણ પાઠવ્યા છે. જે વડોદરા શહેરનો વરસાદી ગટર અને ગટરની ટીમ્સ અને ગટરની કામગીરી કરી છે અને વોર્ડ લેવલે ડેપ્યુટી એન્જિનિયર્સને પણ બોલાવ્યા હતા, એમને અમે અભિનંદન પાઠવ્યા. પણ પછી ગ્રીવન્સ એડ્રેસર, જે પબ્લિકનું ગ્રીવન્સ જે આવે છે, લગભગ મહિનાની અંદર લગભગ 40,000 થી 50,000 ગ્રીવન્સીસ આવે છે. આ ગ્રીવન્સને નિકાલ સમયસર થવું જોઈએ એ બાબતને અમે રિવ્યુ કન્ટિન્યુઅસ કરતા હોય છે. આજે ઘણું સારું ઇમ્પ્રુવમેન્ટ મળી છે ગયા અઠવાડિયાથી. પહેલા અમારા ગ્રીવન્સ એડ્રેસર નિકાલ ઓલમોસ્ટ 12%, અત્યારે વધીને 40% નિકાલ ઓન ટાઈમ થઈ ગયું છે. અમારી એસ્પિરેશન એ છે કે એને 80 to 90% આવતા અઠવાડિયા સુધી લાવવાનું એક એસ્પિરેશન છે. એટલે સારા પરફોર્મિંગ ડીઈઝને અભિનંદન પણ પાઠવ્યા અને ખરાબ પરફોર્મિંગ ડીઈઝને ટકોર પણ કર્યો હતો. પણ મૂળમાં પબ્લિકનું ગ્રીવન્સ તરત જ નિકાલ થવું જોઈએ. જે સ્કોપ ઓફ વર્કમાં છે એ તરત જ નિકાલ થાય અને સ્કોપ ઓફ વર્કમાં નથી તો એમને આટલી જાણ કરવું જોઈએ પબ્લિકને, અથવા સ્થાનિક પદાધિકારીઓ તરફથી પણ રજૂઆતો આવે છે અને પ્રોપર જવાબ આપવાનું પણ કર્યું છે. ખાસ કરીને ડીઈ લેવલના લોકો પબ્લિકને કેવી રીતે જવાબ આપે, એનું કામ નિકાલ થાય છે કેમ અને પોઝિટિવ કેવી રીતે નિકાલ થઈ શકે એ બાબતમાં વધારે ફોકસ કરવા માટે એમને સૂચના આપી છે. ત્રીજું મેઇન મુદ્દા છે કે વોટર લોગિંગ સ્પોટ્સ પર હવે પાણી બધું નિકાલ કરવાનું કામગીરી શરૂ થઈ ગઈ છે. હવે વડોદરા શહેરમાં મોટી જે અત્યારે હાલની સમસ્યા છે ખાડાઓને પુરાવા માટે અને ખાડાઓને સુધારો કરવા માટે અમે અત્યારે કરી રહ્યા છે. ખાસ કરીને અત્યાર સુધી બધા માનવ દિવસના આધારે એ લોકો રોડ કાચવાટ કરતા હતા. હવેથી એફડીઆર પદ્ધતિ છે ને બધું કાચવાટ કરવાનું શરૂ કરી દીધું છે. ટૂંકા સમયમાં સ્ટેન્ડિંગમાં અમે એઆરસીસ પણ મોકલીએ છીએ. એઆરસીસ પાસ થયા પછી વોર્ડ વાઇઝ, ઝોન વાઇઝ એમની જે એઆરસી ક્લિયર થાય એના પછી એ લોકો પેચવર્ક પણ ઝોનલ લેવલમાં, સ્થાનિક લેવલમાં કરવાના છે. આ સ્થાનિક લેવલમાં રોડ રિપેર રીસર્ફેસિંગ માટે પણ અમે અલગથી મોકલ્યા છે. એ પણ હવે પ્રોપર કામથી કરવાનું છે. અને જે કન્સલ્ટન્સી અને થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શનની અભાવ હતી, પહેલા જે વોર્ડ લેવલના રોડ બનતા હતા, 10 લાખ નીચેનો રોડ બનાવતા હતા, એમાં અકાઉન્ટેબિલિટીનો કોઈ ઇસ્યુ હતો, જેના કારણે ખાડાઓ બધા વધી ગયા છે. એમાં પણ હવે ચારો ઝોનમાં નવા 4 રોડ કન્સલ્ટન્સ લાવવાનું, એ પણ ચેનેજ ડાયાગ્રામથી જ રોડ બનાવવાનું અને એ પણ કમ્બાઈન કરીને ક્વોલિટી રોડ બનાવવા માટે અમે સૂચના આપી રહ્યા છે. એટલે આખું વોર્ડનું જવાબદારી એક માની લો એક કોન્ટ્રાક્ટર જવાબદારી લે તો આખું વોર્ડની જવાબદારી એને લેવું પડશે. એને બલ્કમાં કામ પણ મળશે, પણ જવાબદારીથી જ કામ કરવું પડે. એ સબ કોન્ટ્રાક્ટ આપીને 10 અલગ અલગ લોકોથી કામ કરે, સપ્લાયનું ઇસ્યુ થાય, એવા સંજોગો ના બને અને રોડ બનાવનાર લોકો ક્વોલિટી રોડ બને અને ચોક્કસ રીતે એનું મેન્ટેન પણ થઈ શકે એવા રીતનું કામ રોડ બની શકે. ખાડાઓ ના આવે
એના માટે આપણે ડીએલપી તરફથી જઈ રહ્યા છે. હવેથી ઝોનમાં પણ અમે ડીએલપી રોડ કરવા માટે હવેથી ફોકસ કરીશું. અને ખાસ કરીને મોટાભાગમાં જે પોસિબિલિટી છે એમાં જે 18 મીટરનો ઉપરવાળો રોડમાં તો તમામમાં આરસીસી પોસિબલ નથી, ત્યાં મેક્સિમમ પોસિબલ છે અમે ડામર રોડ કરીશું. પણ 18 મીટર નીચે જ્યાં આરસીસી રોડ બની શકે, અત્યારે રાજ્ય સરકાર તરફથી પણ સૂચના આવી રહ્યા છે, એટલે અમે આરસીસી રોડ બનાવવા માટે મેક્સિમમ લેવા માટે નક્કી કરીશું. કદાચ થોડું બજેટ વધશે, એક્સપેન્સિસ વધશે, પણ આ પરમનન્ટ સોલ્યુશન આપણા માટે થઈ શકે. 10 વર્ષ સુધી કોઈ ડેમેજ ના થાય, 15 વર્ષ સુધી કોઈ ડેમેજ ના થાય એવા રોડ બનાવવાનો હોય તો વડોદરા શહેરમાં એ પણ અમે બનાવવા માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. સાથે સાથ જે એમપી એમએલએ રજૂઆતો, કાઉન્સિલરની રજૂઆતો, પદાધિકારીઓની રજૂઆતો, એ તાત્કાલિક ધોરણે કામ નિકાલ થવું જોઈએ, પબ્લિકની રજૂઆતનો નિકાલ થવું જોઈએ અને એમને સેટિસ્ફેક્ટરી જવાબ રાઇટિંગમાં અથવા વર્બલી ફોન ઉપર આપવા માટે પણ તમામ પ્રોજેક્ટ ડિપાર્ટમેન્ટ, એન્જિનિયર્સ, સેનિટેશન ટીમ અને તમામ ડિપાર્ટમેન્ટને કીધું છે. ખાસ કરીને અત્યારે ગાર્ડન્સમાં લગભગ 8 નવું ગાર્ડન અમારું ઊભી થઈ ગયું છે. એ ધીરે ધીરે આવનારા દિવસોમાં અમે પદાધિકારી જોડે ચર્ચા કરીને આવનારા દિવસોમાં એક ગાર્ડનનું પણ અમે લોકાર્પણ લઈશું. હવે જે રોપા વિતરણ કાર્યક્રમ છે એ પણ આપણા માટે બહુ સક્સેસ છે. ઘણા બધા પોઝિટિવ રિસ્પોન્સ પબ્લિકમાંથી આવી રહ્યા છે અને એક્સપાન્ડ કરી રહ્યા છે. હવે દરેક વોર્ડ્સમાં, દરેક ઝોન્સમાં મોટાભાગના પબ્લિક સ્પેસીસમાં અમે ડિસ્ટ્રીબ્યુશન કરી રહ્યા છે. સેકન્ડ, અત્યારે હેલ્થ ઉપર પણ વધુ ફોકસ કરી રહ્યા છે. કમ્યુનિકેબલ ડિસીઝીસ ના વધે, કોઈ સ્પોરાડિક ઇસ્યુઝ ના આવે એના માટે જે સ્ટરલાઇઝેશન છે, રસીકરણ છે, પ્રિવેન્શન એક્ટિવિટીઝ છે, એન્ટીમેલેરિયલ એક્ટિવિટીઝ છે, વેલેરિયેશન એક્ટિવિટીઝ છે, કમ્યુનિકેબલ ડિસીઝીસ પ્રિવેન્શન એક્ટિવિટીઝ છે. દરેક એમઓએચ અને દરેક ડેપ્યુટી એમઓએચ અને વોર્ડ લેવલમાં અને હોસ્પિટલ લેવલમાં પણ રિવ્યુ કરવાનું કીધું છે. બીજી એક સમસ્યા છે કે અત્યારે ધીરે ધીરે રોડ ઉપર દબાણો વધતા જાય છે. એ દબાણો હવે ચોમાસા પછી દૂર કરવાની પ્રક્રિયા પણ શરૂ કરીશું. હવેથી ડિસેન્ટ્રલાઇઝ સિસ્ટમ દબાણ ડિપાર્ટમેન્ટમાં લાવવાના પ્રયત્ન કરી રહ્યા છે, જેથી કરીને ઝોન લેવલમાંથી દબાણ ટીમ બધું ઓપરેટ કરે. સેમ વિથ કેટલ, જે ગાયો પકડવાની ટીમ, ઝોનલના ટીમ, સ્ટરલાઇઝેશનની ટીમ, તમામ ઝોન લેવલમાંથી મોટાભાગમાં કામો કરે એવા પ્રયત્નો ચાલી રહ્યા છે. હવે ટ્રક્સ અને કેટલ ગાડી અને બોલેરોસ પર ટૂંકા સમયમાં આવશે. એના પછી જે એન્ક્રોચમેન્ટ છે સિટીમાં એ વધારે મેક્સિમમ સુપ્રીમ કોર્ટનું પણ ગાઈડલાઈન આવી ગયું છે કે ફૂટપાથ ઉપર દબાણ ના થવું જોઈએ. એ બધા ઉપર આવનારા દિવસમાં મેક્સિમમ અમે ફોકસ કરીશું. પણ અત્યારે રોડ રસ્તો સરખો કર્યા પછી આના ઉપર જઈશું, કારણ કે પહેલા રોડ રસ્તા આપણા માટે પ્રાયોરિટી છે. સાથે સાથે અત્યારે પીવાના પાણીમાં પણ ટર્બિડિટી વધી ગયું છે. આપ જોઈ શકો છો કે થોડું બ્રાઉન કલર પાણી આવે છે. એ અત્યારે વરસાદી પાણીનું મિક્સિંગ અને ક્લિનિંગના કારણે થઈ રહ્યા છે. છતાં પણ અમે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં વધારે ટ્રીટમેન્ટ કરી રહ્યા છે. જે પંચમહાલમાંથી આવી રહ્યા છે એના માટે સુપરક્લોરિનેશન શરૂ કરી દીધું છે. આવનારા દિવસોમાં જે ડ્રેનેજનું કામ ચોમાસા દરમિયાન બંધ હતું એ પણ રેઝ્યુમ કરવાનું અત્યારે નહીં, અઠવાડિયા પછી શરૂ કરીશું. કારણ કે હજી પણ એક નાનું આગાહી છે, કદાચ વરસાદ આવી શકે એવો આગાહી છે. એ જોઈને અમે કામગીરી કરીશું. પણ હવે ચક્કાચર મશીન્સને પણ અમે ઝોનલ લેવલમાં લાવીને કરવાનું નક્કી કરી દીધું છે. સાથે સાથે અત્યારે ઓર્ડિનરી પમ્પિંગ સ્ટેશન્સ ટુ એસટીપી ટુ લાઇનનું સાઇઝ જ બધું નાનું છે. અત્યારે 50% કેપેસિટીમાં અમે ઓપરેટ કરીએ છીએ. આવનારા દિવસોમાં એ પણ એક્સપેન્ડ કરવું પડે અને કોમ્પ્રિહેન્સિવ ડ્રેનેજ પ્લાન સિટીમાં જે નથી એ પણ કરવાની જગ્યા છે. તો ધીરે ધીરે વિશ્વામિત્રી પ્રોજેક્ટ સાથે સિટીમાં કોમ્પ્રિહેન્સિવ સ્ટોર્મ વોટર ડ્રેનેજ ઇવેક્યુએશન સિસ્ટમ પણ કરી છે, જેથી કરીને સિટીમાં ફરી પૂર જેવું પરિસ્થિતિ ક્યારે પણ ના આવે એના માટે પ્લાનિંગ કરીશું લોંગ ટર્મ. આજે સાંજે વિશ્વામિત્રી પ્રોજેક્ટનું કામ ચાલે છે, અત્યારે બંધ છે વરસાદના કારણે. એ પણ કેવી રીતે રિઝ્યુમ કરી શકાય એ પણ અમે હવે પ્લાનિંગ કરીશું. એટલે ધીરે ધીરે જે પ્રોજેક્ટનું આ જે ફોકસ છે આવનારા દિવસોમાં સ્ટેન્ડિંગમાં બધું ક્લિયર કરતા એક શરૂ કરીશું. કમાટી બાગના જે બ્રિજ પણ છે, કમાટી બાગમાં ગેબિન વોલ પણ છે, એ બધા પણ રિઝ્યુમ કરીશું. ખાસ કરીને આંગણવાડી બિલ્ડિંગ્સ અને હોસ્પિટલ્સમાં જે બિલ્ડિંગોની ઇમારતોની સરખામણી અને સુધારો કરવાનો છે, એ ઉપર પણ વહેલા તકે કામગીરી કરવા માટે સૂચના આપી છે. હવે રોડ્સ ઉપર જે કિચડ પડ્યું છે એ બધાને હવેથી ફાયર ટીમને પણ ઇન્વોલ્વ કરીશું. પ્રેશર વોશ કરીને રોડને ક્લીન કરવા માટે પણ હવેથી શરૂ કરીશું, જેથી કરીને કિચડ નીકળે અને રોડ વધારે સારી રીતે આપણે વાપરી શકાય એવા રીતે રોડ ફરીથી શરૂ કરવાનો છે. અને બ્રિજેસનું પણ ક્લીનિંગ અમે શરૂ કરીશું. બ્રિજ બ્યુટિફિકેશન પણ શરૂ કરવાના છે, વોલ પેઇન્ટિંગ શરૂ કરવાના છે, ટાંકીઓ ઉપર જે પેઇન્ટિંગ બ્યુટિફિકેશન કરવાના છે એ પણ શરૂ કરી દેવાના છે. પીએમ ઈ બસમાં અત્યારે 50 બસીસ આવી ગયું છે, 30 ચાલુ થઈ ગયું અને ટૂંકા સમયમાં 20 બસીસ પણ અમે લોન્ચિંગ કરીશું. પછી ધીરે સીએનજી બસીસને અમે કંટ્રોલ લેવાના છે. પછી ડિસેન્ટ્રલાઇઝ ચાર્જિંગ સ્ટેશન પર 4 ઝોનમાં શરૂ કરવાના છે. હવે ગોત્રીથી શરૂ કરીશું. નેક્સ્ટ ઈસ્ટ ઝોનમાં ચાર્જિંગ સ્ટેશન બનાવવા માટે પ્લાનિંગ કર્યું છે. જે સયાજીગંજમાં હાઈ સ્પીડ રેલ એરિયા ડેવલપમેન્ટ આવી રહ્યા છે, એટલે ત્યાં કોઈ ઇલેક્ટ્રિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મોટા ભાગમાં નથી કરી શકતું. એટલે અમે આને શિફ્ટ કરીને ઈસ્ટમાં સયાજીપુરામાં શિફ્ટ કરી રહ્યા છે. આવનારા દિવસોમાં નોર્થ અને સાઉથમાં નિઝામપુરામાં પણ પ્લાનિંગ ચાલુ છે.
સાથે સાથ જે જર્જરિત મકાનોમાં અત્યારે જે નોટિસો આપ્યું છે એ લોકોને પણ વિનંતી કરી રહ્યા છે ખાલી કરવા માટે કે આવનારા દિવસોમાં એ ફરી કંઈ જોખમ ના થાય કારણ કે આ ચોમાસામાં એક નાનું બિલ્ડિંગ પડી ગયો હતો ફરીથી જોખમ ના થાય એના માટે ટાઉન પ્લાનિંગ અને બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટને પણ સૂચના આપી છે એન્ડ મોસ્ટલી જે પુશિંગ પદ્ધતિથી જે ઝોનમાં પાણી લાવવાનું છે એ કામ ઉપર પણ હવે ફોકસ કરીશું લગભગ 15-20 દિવસમાં આ કામ પૂરું કરીશું જેથી કરીને 20 ઝોનમાંથી પાણી અમે જે લાવવાની પ્રોમિસ કરી હતી એ પણ ઓલમોસ્ટ 50 ml પાણી લાવવાનું બાકી છે એ પણ ફોકસ કરીશું ટૂંકામાં મોસ્ટલી પબ્લિક ગ્રીવેન્સીસને ટૂંકા સમયમાં પહોંચી વળે સોશિયલ મીડિયામાં પણ આવતા કમ્પ્લેન્ટ્સને પહોંચી વળે મેઇલ્સમાં વોટ્સએપમાં ટોલ ફ્રી નંબરમાં આવવાના કમ્પ્લેન્ટ તમામને વહેલા તકે પબ્લિકે ગ્રીવેન્સ રિઝોલ્વ કરવા માટે સૂચના આપી છે અને જે પ્રોજેક્ટ છે આપણે બજેટમાં લીધેલા છે તમામ પ્રોજેક્ટ્સનું આવનારા દિવસોમાં એક કરીને લેવામાં છે દેટ ઇઝ ઓલમોસ્ટ 3500 પ્લસ શાળાઓ અમે ગણતરી કરીને 3500 પ્લસ શાળાઓ છે હવે ધીરે ધીરે એને પુરાવાનું કામ ચાલુ છે વચ્ચે વરસાદ આવે છે એટલે આપણે પ્લાન્ટ પણ બંધ થઈ જાય છે પણ જ્યારે પણ વરસાદ નીકળે પ્રાઇસ પણ મળે છે અમે પ્લાન્ટ શરૂ કરીને કરવાનું કરી છે આજે પણ તમામ ઝોનલ લોકોને પણ કીધું છે કે પ્રાઇવેટ કોન્ટ્રાક્ટરને પ્લાન્ટ પણ શરૂ કરાવો અને આપણા જે બેચલર્સ પ્લાન્ટ છે એમાં પણ ઓલમોસ્ટ 300 MT સુધી પહોંચવા માટે મેં કીધું છે 1000 MT રોજ અમે પમ્પિંગ કરીએ તો અઠવાડિયા પમ્પિંગ કરીશું તો જ આ ખાડા બધું પુરાઈ શકાય એટલે કદાચ આખું મહિના અમે આ કામગીરીમાં લગાવીશું આવનારા દિવસે જોવું પડશે ઇન્ડિવિજ્યુઅલ કેસ ટુ કેસ બેઝમાં અમે આ 4 અલગ પ્રકારનું કર્યું છે એક ઝોનલ લેવલમાં રોડ રિપેર ઝોનલ લેવલમાં રિસર્ફેસિંગ અને નવા રોડ્સ પ્રોજેક્ટ લેવલમાં આરસીસી રોડ અને પ્રોજેક્ટ લેવલમાં મેજર રોડ આ તમામ આવનારા દિવસમાં કરવાના છે પણ ઇન્ડિવિજ્યુઅલ કેસ ટુ કેસ બેસિસમાં કે ઇશ્યુઝ હોય તો અમે જોવું પડશે અને અમે પ્રોજેક્ટ ડિપાર્ટમેન્ટને એમાં પણ ચેન્જીસ કરવાનું છે